ચૂલો બનાવી દીધો છે રેડી, ચૂલા પર તપેલી આવી ગઈ છે, ચાય બને છે ને આખો દાડી ઓલવાઈ જા કરે છે. એક પેલું વગાડજો, બોપુ વગાડો, વગાડો. હા, ઉપર નજીકથી હાથી બતાવું, પહાડ વાળો હાથી તમને બતાવું ઉપર જઈને. બરોબર ભરતભાઈ દેખો વાસણ મોજવા બેસી ગયા છે મેગી ના. દેખાવમાં જેટલી જોરદાર લાગે મિત્રો, ખાલી કોમેન્ટ કરજો કેવી લાગે મેગી, મજબૂત લાગે ને. શું કરો, ગાયો ચરાવો તો ક્રિકેટ રમવા આયા તડકા ના. પેલા ભરતભાઈ દેખો આ તો જેમ બેસી ગયો, કેરી પાડવા ચડ્યો લ્યા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11. હવે તમારા ભાઈ ને તમારા ભાભી એકદમ થઈ ગયા રેડી. અને આજનો વ્લોગ કયો જવાનું કોઈ નક્કી જ નહીં, જેમ કે આજ આપણે જવાનું હોય બાઇક રાઈડ કરવા માટે, એ પણ જવાનું છે પહાડોમાં. બરોબર, પહાડોમાં જવાનું છે મિત્રો. બરોબર, તો આજનું આપણે કોઈ વિચાર્યું નહીં કે આપણે કઈ જગ્યાએ જવાનું, પણ થોડો ટોપિક એવું વિચાર્યું છે કે આપણે વિરમપુરના પટ્ટાથી અંબાજી વાળો જે પટ્ટો ને આખો જંગલી વિસ્તાર એ એરિયામાં આપણે બાઇક લઈને જવાનું હોય. ત્યાં સેટિંગ થાય તો વચ્ચે કોઈક નાસ્તો બનાવીને બી ખાવાનો પ્રોગ્રામ છે. બરોબર, હાલ હવે જેવું વિચાર્યું એવું થાય નહીં. બરોબર, એક અમારા બે મિત્ર બીજા બી આવે, 2 આવે, 3 આવે કે 1 આવે ખબર નહીં. તો જે પણ આવે તમને મિત્રને બતાવો. અને આખો આજનો રોડ એડવેન્ચર રહેવાનો હોય. ઘણા ટાઈમથી વિચાર્યું હતું, આમ તો આ રોડ હકીકતમાં મિત્રો ચોમાસાનો રોડ છે, પણ આપણે ટ્રાય કરીએ આજ. ઘણા દિવસ ત્યાં તમને ઘરનો બ્લોગ બતાવીને તમે ખુદ બોરિંગ થઈ ગયા કે લાત કીધું કંઈક વ્યવસ્થિત બતાવીએ. બરોબર, તમારું કંઈક એવું મેડમ? ના, હવે જઈએ, તડકો પડે. મિત્રો તમને અમારા વ્લોગ કેવા લાગે જરા કોમેન્ટ કરજો. હમણાંથી ઘરના વ્લોગ આવે છે, મને ખબર નહીં તમને પસંદ છે કે નહીં પસંદ. તમારી તો સારી કોમેન્ટ આવે, એના માટે દિલથી થેન્ક યુ. અને આવી રીતે જેમ સપોર્ટ કરો એમ કરતા રહેજો. અમે ઘરના વ્લોગ બી બનાવશું, એમ આવી રીતે સેટિંગ થશે તો ક્યાંક મસ્ત રાઈડ કરવા બી જશું. તો આજનો વ્લોગ તમને જોવાની મજા આવશે. વ્લોગ હોય લોબો નહીં કરીએ તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ ઘરેથી નીકળ્યા અને ડાયરેક્ટ સ્ટોપ માર્યું. દેખો વડલાના નીચે મસ્ત સ્ટોપ માર્યું છે, એકદમ સોયલો જોરદાર છે. અને આ જગ્યા ઉપર રોમપુરા વડલા અને ઓનાથી આગળ આવે છે વિરમપુર, અને એના વચ્ચે અમે ઊભા છીએ. બરોબર, આગળ વિરમપુર આવે. વિરમપુર યુગ હવે આવશે ને, હવે આવશે વિરમપુર ને મિત્રો. હોયથી આગળ જાઓ ને એટલે મસ્ત એકદમ. અમારું ડિસિઝન તો આ જ રસ્તાનું જ હતું. મેં તમે ઘેરે કીધું હતું કે આપણે આ રસ્તા ઉપર જ જવાનું હોય, અને ફાઇનલી આ કરી દીધું. તો હવે આગળ જઈએ. મસ્ત નદીઓ આવી, પણ નદીઓમાં હાલ તો ઉનાળાના કારણે પોણી હે કે નહીં ખબર નહીં, તો જોઈએ. બાકી નેચર બહુ મસ્ત આવે. થોડો આખો ઇલાકો બી કેવો એમ વ્યવસ્થિત, પેલા ઝૂંપડપટ્ટી વાળો ઇલાકો આવે એટલે જોવાની થોડી મજા આવશે. અને દેખો આ પેરે અમારાથી આ મિત્ર હી પ્રભાતભાઈ, રાહુલભાઈના, ભરતભાઈને તમે ઓળખતા જશો. બરોબર, તો બધા ભેગા ભાઈઓ જઈએ છીએ. થોડો નાસ્તો લીધો છે, મેગીને બધું બી લીધું જ છે. તો રસ્તામાં દેખશું મેગીનું બનાવવાનું સેટિંગ થાય તો મેગી બી બનાવશું. બરાબર, આ રસ્તા ઉપર આપણે શું કહેવાય લગન પહેલા એકવાર હેડ્યા હતા, ખબર હે? વાત કરી હતી લગન કરવાની. હા, આ રસ્તા ઉપર મેં લગન પહેલા હેડ્યા હતા અને મેં વાતે કરી હતી, કીધું લગન ભાઈ મસ્ત રીતના હેડશો. આ રસ્તો મિત્રો ચોમાસામાં હોય ને 4 ચાંદ લાગી જાય આ રસ્તા ઉપર, નહીં મજા? અને હાલે કેવું ખબર, તડકો હે પણ તડકો એટલો બધો લાગતો નહીં. કોઈક વાર લાગી જાય. બાકી વાદળ હી ને એના કારણે શું ને તડકો વધારે નહીં લાગતો, એટલે વધારે મજા આવે, ઠંડુ લાગે. શું કહેવાનું થાય? આ માણસે ટી-શર્ટ પહેલા બીજી પહેરી હતી, આરે ઓનલાઈન મંગાયા કે શર્ટ બે, તો શર્ટ બે આવ્યા તો ડાયરેક્ટ શર્ટ પહેરી દીધા મને. બરાબર, તો ચલો મિત્રો આપણે અહીંથી હવે નીકળીએ આગળ. હા, કંઈક વ્યવસ્થિત બતાવવા જેવું હોય તો હું તમને મસ્ત બતાવું. આ વડલાની વડવાયું ભાળે અને ભરતભાઈને હવે નાના છોકરા વાળું હુજ્યું હે. હા, નાનપણમાં અમે ઘણા બધા હેચ્યા, ખૂબ હેચ્યા વડલે. ને આમાં ભણવા જતા ને તો સ્કૂલના બહાર જ આગળ વડલો હતો ને, તો અહીંથી વડવાએ ખૂબ હેચ્યા. લગભગ બધા હેચેલા છે. તમે હેચેલા? રાહુલ તું હેચેલો લ્યા? હા, તું તાર તો વાત છોડ. હા, તું હેચેલી? છોકરીઓ તો કોઈ ના, છોકરા બધા હેચે. હા, મારી છોરીઓ છોરો છે કમ નહીં હે? હા, એવું હે? હેચો શું કહેવાય, ભરતભાઈ હેચી ઉભા. ભરતભાઈની બ્લોગની ક્લિપ લઈ લઈએ. તો ચલો ભાઈ ઓયથી નીકળીએ. ઓય વડવાયો મેં ગાધી અને ઓસામ પૂરતા મનતા હોય સ્નાયુ ખેંચાતા હતા, મેં વડવાઈ ગાધી લઉં. થોડા ખેંચણ એવું લાગે છે. એક રીલ્સ બનાવવા માટે હું 2 વખત આ વડવાયું પાછળની દેખાતી નહીં આ મકાની. બરોબર, એવું જ હું સાઈડમાં લગાવી દઉં ક્લિપ. મેં હેચકો ગાધો ને થોડા સ્નાયુ ખેંચણ. હવે પ્રોબ્લેમ નહીં થાય? ના થાય, એવું વિચારવાનું નહીં થાય. શું કહેવાય પેલું બી કો કહેવાય કે બી પોઝિટિવ, બે થિંકિંગ એ જે કીધું એ રહ્યો. અને દેખો મિત્રો આ શું એ દેખો, આ છોકરીઓની ફેવરેટ વસ્તુ. આ છોકરીઓ કોઈનાથી ના ડરતી, ખાલી ઓનથી ડરી છોકરીઓ. તને ડરે? તને ઘરવાળી બીક લાગે?
નહીં લાગે નહીં લાગતી 100% લાગે હાલ જ પકડું હાલ જ પકડું હા એમ કે લાગે લાગે તો ચલો મિત્રો હવે લાગતી ગંધાતું લાગે તો ચલો મિત્રો હવે આગળ જઈએ બાકી ખાલી દેખો ખાલી નેચર દેખો ઉપર દેખો વડલો ભાઈ ભાઈ આમ લાગે ને કાયદેસર કે વોલપેપર એવું લાગે ને હા તો ચલો મિત્રો આપણે આગળ નીકળીએ અને આજનો બ્લોગ મિત્રો બહુ મજા આવવાની ખરેખર તમને મજા આવશે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જો નવા હોય તો ભાઈ આવી ગયા આપણે વિરમપુર ગોમના અંદરને દેખો વિરમપુર ગોમ જોઈ લો આ ગોમ એટલે બજાર હે પેલા કહેવાનો મતલબ ગોમ અંદર હે ને હા પહેલી વાર આવ્યો તું હું તો 1-2 વાર આવેલો હોય અને આ મેડમ તો બાઇક ઉપરથી ભોય જ નહીં ઉતરતો ફાટેલું હમણાં બાઇક લઈને પડી ગઈ એટલે ફાડ્યું નહીં શું લેવું હોય બોલો અમે ઓલરેડી 4 પેકેટ તો મેગીના લઈને આવ્યા હા અને હવે બીજા મેગી નહીં લેવી ને હવે રાહુલભાઈનું કહેવું એવું કે ભજીયાની સુગંધ સારી આવે લેવડો ભજીયા લઈ લે પણ ભજીયા એકવાર અમે ઓય લીધા હતા ને તેલ એકલું તેલ હતું ભજીયામાં તેલ ખૂબ હતું લેડો જોઈ લેડો હેડો ખાવા થોડો ખાઈ લઈએ ખાવા તો લઈ લઈએ હા એમણે પડ્યો કોક લઈ લઈએ મેગી તો લાયા પણ મેગી સિવાય બીજી આઈટમ બી કોક લઈ લઈએ આપણે ઓય આવવાના મજામાં શાંતિ ચલો ઓય આઈટમ શું હે મીઠાઈ है पापड़ी है चवाणું है भजिया बनी फ्रेश भजिया લઈ લો મસ્ત ગરમ હેડો ભજીયા માસીના સુગંધ સારી આવે ચેક કરાવવું ટેસ્ટ ડ્રાય આલજો ટેસ્ટ ડ્રાય એક આલ દો એક લઈ લે પેલી મગાઈ આલજો માસી એક ભજીયો ભરતભાઈ મારે ભજીયું ચેક કરી હા દેખો આ ટાઈપનું છે બજાર શું કહેવાનું થાય હારે માજીની દુકાનમાં ઉભો તો ના વાડી ગઈ ને જેવાય તો તારે લઈ લો હેડો ભજીયા લેવાનું દૂધે લેવાનું હોય ને દૂધ લેવાનું બધો ટોસ્ટ ને બધું લાવ્યું હોય તો દૂધે લઈ લે ચોક મસ્ત જગ્યાનું સેટિંગ થાય ને તો વ્યવસ્થિત જગ્યા પર મસ્ત ચૂલો બનાવી અને મેગી બનાવી અને ચા અને ટોસ્ટ ને બધું ખાવા તો ચલો પહેલાં વસ્તુ લઈ લઈએ આ લોકેશન ભાડે મિત્રો ઊભા રહ્યા છીએ અને દેખો ખાલી આ ઓબો હોય ને અમારા માણસો પેલા ભરતભાઈ દેખો આ તો જેમ બેસી ગયો કેરી પાડવા ચડ્યો લે હા બીજા એના દોસ્તારો બતાવું તમને ઉભા રહો આ તમારા ભાભી કે કેરીઓ કે કેરીઓ કેરીઓ કે પાડો હવે કેરીઓ કેટલી બધી આ નોની કેરીઓ ભરતા કેરી મોટી હોય તો પાડ મસ્ત મરચું મસાલો લાવ્યો હોય તો મજા આવી જોત ખાવાની બાકી રોડ દેખો અને મિત્રો હકીકતમાં આ જગ્યાએ ચોમાસાના અંદર જેટલી જોરદાર લાગો ખાલી તમે ઇમેજિન કરો ખાલી વધી પોણી હેડતું હોત મસ્ત પોણી હેડતું ને હોય મસ્ત આર્યો શું કહેવાય ઓબો અને મસ્ત હોય નીચે બેઠા હોય તો મજા આવે આ રસ્તામાં શીખે શું ખાસિયત ભાઈ મજા આવે હેડવાની હાલ તડકો હે પણ આમ મીઠો તડકો લાગે કે આમ વાયરો ને ઠંડો લાગે એટલો તડકો નહીં લાગતો બધી સીડી ચડીને પેલા તો જ્યાં પેલા બોલો એ લાડલે આ સાઈડ થી હવે આગળ અંબાજી જવરા હવે આપણે દેખીએ અંબાજી તો પ્રોપર જઈએ કે નહીં જતા કેટલા સુધી જઈએ મેં તમને બતાવીએ ચલો તો ટાઈમ પાસ કરીએ થોડી ઘડા ભરતભાઈ અમારે 2-3 કેરીઓ તોડીને લાયા એક તો ઓલરેડી કોકને કટેલી જ છે આ એક પોપટે કટી ને એક આ ચકલીએ કટી બરાબર ચી કેરી યારી આપુસ કેરી હે મેઠી ચાસી લે કેરી ખાટી કેરી હે આ પકડજે આ કેમેરો મોબાઈલ પકડજે વિડીયો ઉતાર આ ગોટલી કોની આ તમાર ભાઈ બેરું આ પેલા ખુબ આવું રમતા ને આ મારો ભાઈ બેરું કોણ લેડો આપણે નીકળી આગળ મિત્રો ખાલી તમારે નાનપણની યાદો તાજી કરાવું દેખો ખાલી બરફ ગોળો મળી ગયો રસ્તામાં જતા હતા અને ભાઈ બરફ ગોળા વાળા મળી ગયા તો દેખો બરફ ગોળો બધાને લઈ લીધો અને ટેસ્ટ સેમ હે હા લાલ જાતે બનાવ્યો કે ભાઈ આગળથી લાવો તમે જાતે બનાવ્યો આ દેખો અમારા બધા બંકા લઈને બેસી જાય બરફ ગોળો કેવો હોય ભાઈ પટી ગયો કેટલા વર્ષો પછી દિલથી કહેજો ભાઈ કેટલા ટાઈમ ભાઈ ખાધો તમે હા ઘણા ટાઈમ ભાઈ ખાધો ને હા ખરેખર મિત્રો આ બરફ ગોળો ખાસા ટાઈમ પહેલા અમે ખાધો અને આજે હાથમાં આવ્યો હે
આ બ્લોગમાં બે જૂની યાદો તારી રહી. હા 2 જૂની યાદો તાજી થઈ છે. પેલા વડવાએ હેચકો હેચ્યો એ બી મજા આવી. આ એરિયામાં કારણ જ આ આવવાનું. તમે આવો ને ભાઈ એટલે એકદમ તમને હે ને વધારે તો નહીં પણ આમ 5-7-8 વર્ષ પહેલાની જે બધી વાઇબ આવે ને ગોમની એ બધી વાઇબ આવે. મસ્ત ઘરો બી હા મજા આવી જઈએ. આ ગોળવાનો ટેસ્ટ છે ભાઈ સેમ ટુ સેમ. હાલ મેન્ટેનન્સ છે કે શું અંદર આઈટમ નોખે તો સેમ ટેસ્ટ લાગે. એક આ કલર નો આવતો એક કેસરી કલર નો આવતો ખબર હે તો તારે ભાઈ ઉભા એક કાળા કલર નો બી કાળા કટ્ટા આખું મોઢો ગાલ ને કારે કોરે મોરે લાલ લાલ કરીને ફરતા ખબર હે. તો હજુ અમારે ખાવાનું આયોજન નહીં થયું. 3 વાગી ગયા. હજુ લાલ હાથ થઈ ગયા. સેટલમેન્ટ હવે જોઈએ કોઈક વ્યવસ્થિત જગ્યા મળે એટલે ચોક જઈને બે આવીએ કોઈક ખાવાનું ચાલુ કરીએ. ઓકે ચલો આવજો. પેલું વગાડજો ભોપું વગાડો વગાડો. હા તમે આ ગોમમાં આવતો ને આ મજા આવતી વળવાની. તો ચલો ઉત્સાહ થઈ જાય મજા ખાવાની. આ ધોળી કેન્ડી આવતી હો ભાઈ બધે બધું ઘણા ટાઈમ પછી જોયું. ધોળી કેન્ડી ના કોરે મોરે કાગળિયો બેઠેલું આવતું ખબર હે. તો ચલો મિત્રો હારી આપણે ખાઈ દઈએ. તડકાને ખાલી દેખો છો ચમકે હે. ઓકે લડો તો હવે કઈક આગળ સારો સોયલો મસ્ત મળી જાય ને તો ભાઈ કોઈક મસ્ત મેગી બેગી નો કોઈક નાસ્તાનું ચાલુ કરીએ. ઓકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા એકદમ ઓફ રોડિંગ રસ્તા વાળા. જો ફોરું જે ઓફ રોડિંગ હતું ને તો મેં તમને ખાલી બતાવ્યું જ નહીં. તો મેં નોર્મલ કરી દીધું. પણ હવે દેખો બાઇક ને એક્ટિવા બધું ટેકરા ઉપર લાઈન વેચ્યું છે. અને હવે ખાલી ઢાળ વાળો રસ્તો દેખો. ઢાળ વાળો રસ્તો તો બરોબર પણ આ દેખો આ તરત સ્લીપ થઈ જાય એવું હે બાઇક. અને અહીંથી આપણે નીચે ઉતરવાનું હે. અને છેક આપેલા દેખાય ને તમને ઓબો દેખાય ત્યાં આગળ લઈ જવાનું હે. હવે અમે ઇમેજિન કરીએ એ બધું કે અહીંથી બાઇક ઉતારીએ કે પેલા ભરતભાઈ રે અહીંથી ઉતારીએ. બોલો ભરતભાઈ શું કહેવાનું થાય? ફૂલ ચોથી ત્યાંથી ઉતરી જાય ને ત્યાંથી ઉતારીએ ને હોય તો પડી જવાના ચાન્સીસ છે ભાઈ હોય 100%. હા ચલો પ્રભાતભાઈ ટ્રાય કરી પેલા બરોબર. રિસ્ક એટલે સંભાળીને દેજો. રાહુલભાઈ બાઇક નવી ના જાય અમુક બાઇક પડશે કો વધો ના આવે તમે મત લગાડજો. ચલો પ્રભાતભાઈ પહેલા ચાલુ કર્યું હે સંભાળીને જવા દે છે. ખેંચી કાઢજે. જવા દે બ્રેક મત માર. સરસ ચલો એક રાइडर तो हमारे जतो रहो है. ओके कंप्लीट. तुम्हारी एक्टिवा भी निकल जाएंगी. भरत भाई हिंदी व्लॉग में बनाते हिंदी में व्लॉग. उनका ये हिंदी में पूरा व्लॉग देखना है तो उनके यूट्यूब चैनल देव रावल 07 है. आप वहाँ से निकालो मैं यहाँ से देखता हूँ. मुझे हिंदी થઈ ગયો. તો ચલો મિત્રો અહીંથી આપણે બાઇક કાઢવાની ટ્રાય કરીએ. બ્રેક ના મારતો. જા દે પડ્યો ના દો. ભરતભાઈ તો કમ્પ્લીટ ઉતારી દીધું. પેલું ઓફ રોડિંગ પટાઈને આવ્યા ને બીજું બી આવ્યું એવું ને એવું ઊભું ઓફ રોડિંગ આવ્યું. જવા દો. પ્રભાતભાઈ માં ચાલુ કરી બંધમાં ચો લીધું લા ચાલુ કરી દે. જવા દે. રિસ્ક જો બ્રેક ના માર ડાયરેક્ટ જવા દે. ભાઈ મારો વારો આવશે. एक्टिवा का क्या होगा कालिया? નીકળી ગયો ભાઈ. હજુ આગળ બી જોરદાર હે. હા કારીગર રાઈડર એટલે વધો નહીં આવે મારે. હવે ઓનો એક્ટિવાનું એક કામ કરો માથે ઉપાડીને લઈ લો શાંતિથી. ચલો હવે બુલેટ જવા દઉં. હા ઓથી તો જવાય ચી તરા દેવું રિસ્ક હે. ચાલુ રાખ પડશે ભોય લે. ચાલુ જ રાખજે. હમે ઝાડેમાંથી સ્કાજે જોજે સંભાળજે. બ્રેક ખોટી મારે. જવા દે. એ કમ્પ્લેટ પરફેક્ટ જવા દીધું. પરફેક્ટ મસ્ત રીતે. હવે મારું લાગે આ બુલેટ એટલે થોડું નમે એટલે થોડો ડર લાગે વજન વાળું વધારે એટલે. ચલો ટ્રાય કરીએ. આપા દો ઓફ રોડિંગ. नाटक करे आई जी कंप्लीट. अभी आगे है ऐसा
आगे तो रास्ता ही बंद है, डायरेक्ट पहाड़ पे जाने का है, वो तो रिस्क है पूरा का पूरा। बाइक लेके थोड़ी जाएगी। देखते हैं आगे उधर जाते हैं, जितना सेटिंग होगा कितना। तो भाई બાઈકો બધા હોય પાર્કિંગ કરી દીધા હે અને દેખો અહીંથી ચડાયું હતું। આ હે સેબલ પોણીની જગ્યાએ ઘણા ખરા જગ્યા ઉપર આવેલા જ હશે, પણ એમ કે મજા આવી પ્રોપર। ભરતભાઈ તમે પહેલી વાર આયા? પહેલી વાર કોણ કોણ આવ્યું? હું પહેલી વાર ખાલી વિડીયોમાં જ જોયું હતું। બીજી વખત આવ્યો? બાકી હજુ સુધી ત્યાંથી જવરાયું હોય પણ ત્યાં વધારે રિસ્ક જેવું લાગે એટલે ભાઈ ઓજ મેકી દીધું। હવે ત્યાં આગળ જઈએ અને મસ્ત કોઈક વ્યવસ્થિત સોયલો હોધી એમ ભાઈ આપણે ચાલુ કરીએ આપણું નાના મોટું મસ્ત મેગી ને એવું બધું બનાવવાનું ચાલુ કરીએ, ચા પીએ, દૂધ બી લાવી દીધું હે મજા આવશે। શું કેવું? અને એમાં તાર કારણ તો આ રહ્યું સ્લીપરી, એના કારણે શું બુલેટ વજનવાળું થોડું નમી જાય ને તો થોડું વજન વધારે આવે થોડી તકલીફ પડે। તો પહેલે ઓબા પાયા તો જવું તો પણ ઓલરેડી ત્યાં પબ્લિક બેઠી જ છે। હવે દેખીએ ત્યાં સેટિંગ થાય તો નકર જઈએ આગળ। ચલો સારી એવી જગ્યા જોઈ અને મસ્ત સેટિંગ કરી દઈએ। ચલો ત્યાંથી ભાઈ આગળ આવ્યા હેડતા હેડતા, ખાલી જગ્યા દેખો, લોકેશન દેખો જેટલું જબ્બર હે। હાલ ઉનાળાના અંદર બી હોય પોણી હે અને મસ્ત છોયલો હે ઠંડો ઠંડો। દેખો ઓબાના ઝાડ નીચે ભાઈઓ બધા બેઠા હે શાંતિથી। જો શાંતિ હે કે કોઈ ચિંતા જેવી વસ્તુ હે? શું ભાઈઓ હાય કરો, મજા? શું કરો, ગાયો ચરાવો? તો ક્રિકેટ રમવા આયા તડકા ના? હજુ મોડા રમશો કે હાલ રમશો? રમી રહ્યા? સરસ સરસ યાર, અમે થોડા લેટ પડી ગયા ને કે અમે હાથી હાથી રમત તમારા। તો કયા ગામના? સેબલ પોણી ને જ? એટલે રહેવાનું છો હોય આગળ કે આટલામાં? આગળમાં ને આગળ આમ કશું હોય બધે જંગલ જ છે? બરાબર। ચોમાસામાં વધારે મજા આવે હા ને? ચોમાસામાં વધારે મજા આવે। તો ભાઈઓ મસ્ત દેખો બેઠા હે ઓબાના સોયલે ભાઈ, જબરજસ્ત મજા। કેરીઓ બેરીઓ ખાઈ જાય શું લા? કે આવી જ નહીં? હા નાની હે? હા તો ચલો આપણા માટલામાં કોઈ મસ્ત લોકેશન જગ્યા ઓધી અને ચાલુ કરીએ। આબાદે તોડીને હશે આવા માણસોની અમારે જરૂર નહીં। બોલો ચૂલો હે બનાવી દીધો? બનેલો જ છે। ચૂલો બનાવી નોસ્યો ખાલી વિડીયો બનાવતે બનાવતે બનાવ્યો પણ આ તો તપેલી નહીં રે કે કોઈ નહીં રે? અરે અરે આમ તો બનાવ્યો તો સારો, પછી સેટિંગ થઈ જાય તો ચાલે। પ્રભાતભાઈ એમાં ચૂલાનો આઈડિયા લઈ લીધો રેડીમેડ। આ કોકને બધું કહેવાય બધું બનાવેલું જ છે। આ બધા ચૂલાના શેપમાં જ છે બધા। દેખો આ ચૂલાના શેપમાં કમ્પ્લીટ પરફેક્ટ। પેલો માણસ કેટલા ગયો? ઓય પેલો કોઈક આગળ બધું જોવા જોઈએ, કોઈક નવું કે કોઈક નવું જોવા મળે તો। ચોમાસામાં ભરતા બહુ જોરદાર સીન થઈ જાય મિત્રો। ચોમાસાના અંદર હે ને ભાઈ આ બધું જો લીલું લીલું આ જો હુકું દેખાય ને બધું લીલું થઈ જાય એટલે એકદમ મસ્ત સિનેરી થઈ જાય। ઘણી બધી બનાસકાંઠામાં આપણે રહેતી પબ્લિક આવેલી જ છે સેબલ પોણી તો। બાકી દેખો હાલ ઉનાળાના અંદર જોઈ લો ખાલી નજારો। અમે વચ્ચે એકવાર આવ્યા હતા ને, એકવાર આટલા સુધી જ આવ્યા હતા આમ પછી જતા રહેતા। આટલા નહીં લગભગ પહેલા સુધી જ આટલા આવ્યા હતા। હા પણ મસ્ત લાગે જગ્યા, આમ વાઇબ આવે છે ને મસ્ત બેહવાની ઠંડી ઠંડી, ઠંડક એ હારી હે। તો વही જ આપણે બનાવવાની ટ્રાય કરીએ। પેલું શોલે પિક્ચરના અંદર નહીં પેલો ગબ્બર બનાવતો ખાવાનું, હવે ખાવાનું બનાવશે। અને સાંભાન આ કાલિયા બધા બેઠો ને બધા હા બસંતી નાચ इन कुत्तों के सामने नाच कुत्तों के सामने नाच। તો ભરતભાઈ હવે એની પેલી લાવીએ સતરંગી, મને યાર નોનું નોમ ફાવતું નહીં બોલે, સતરંગી ચટાઈ। ભરતભાઈ ચટાઈ લાવીએ ને એ હાઈ પથરી નોખી હવે એકદમ 0-0 કમ્પ્લીટ। હવે મજા આવશે બેવાનું। સુકૂન નેટવર્ક 0%, સુકૂન 100%। બરાબર મૂડ આવી ગયો ભાઈ ખરેખર જગ્યા જોઈને। તો ચલો કોઈક ચાલુ કરીએ ને તમને બતાવીએ। ચૂલો બનાવી દીધો છે રેડી, ચૂલા પર તપેલી આવી ગઈ છે, ચાય બને છે ને આખો દાડી બોલવાઈ જા કરે છે। એક કામ કર ને તું ખાલી બોલશે ને, તું ખાલી બોલશે ને તો હળગી જાય। આ એવું બોલે કે ભાઈ આમ હળગે ને એવું બોલે। ભરતભાઈ ઊંઘાઈ જાય મસ્ત મોસમ, આમાં રાહુલભાઈ પેલે બેઠા એકદમ નેચરનો આનંદ લેતા બેઠા હે। આ ખજૂરી પર શું અવાજ આવે? ખજૂરી આની જગ્યાએ પેલું નારિયેળી આવે ખબર? પબ્લિક તાળી પાડે ઓના બધી। હા તાળી પાડે જગ્યા ભરતભાઈ ખરેખર એકદમ સુકૂન હે ભાઈ, ખરેખર મસ્ત જગ્યા હે। અને તમને મેં અરે વ્લોગ બતાવો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, 2-3 વાર કહી દઉં। શું કહેવાનું થાય? મજા આવી? મારા કારણે આયા હો લ્યો આ તો ના પાડતા હતા આયા, મેં કીધું ફોન કરો બોલાવો। જગ્યા તો ના નથી પાડતો। આ જગ્યાનું લોકેશન ભરતા મેં કાલ હોજે તને કીધું ને? ચારે કીધું તું મેં તને? કાલ અમે ડિસ્કસ કરનો છે આ રોડે હેડવાની લાયા નહીં। તું મારા બાઇક પાછળ બેહીને તો આવી જ છે।
અમારે વિડીયો બનાવવા આવવાનું જ છે. તો હાલ જ ચાલુ બ્લોગમાં એક ભાઈની કોમેન્ટ આવી, ભરતભાઈ તમારા પપ્પા છે? તો નહીં ભાઈ, મારા પપ્પા નહીં. હાલ જ ડાયરેક્ટ રિપ્લાય આલી દીધો કોમેન્ટનો બ્લોગમાં. મારા પપ્પા નહીં છે, કોમેન્ટનો રિપ્લાય રહી જાય તો મેં હાલ જ આલી દીધો. તો ચલો મિત્રો, અમારી ચા થાય, ચા ને બિસ્કિટ ખાઈએ, પછી થોડી વાર રહીને મેગી બનાવીએ અને ભજીયા લાયા. ભજીયા ચાખો યાર બધા. લો રાહુલભાઈ આવો રાડો. જગ્યા મજબૂત હે. દેખો ખાલી પોણી ખાલી દેખો મિત્રો. સાહેબ ઉનાળાના અંદર આવી જગ્યા મળવી એટલે મજા આવે. ખાલી પોણી દેખો કેવું જાય મસ્ત હે, બોખરોની જગ્યા આમથી. અને દેખો એકદમ ક્રિસ્ટલ ક્લીન પોણી હે. દેખો અંદર માછલીઓ નહીં, કોઈક જીવા દે નોની નોની, એ દેખાતી નહીં. હા દેખો બકરીઓ બી આવી ગઈ. ભાઈ ચરાવતો બકરીઓ આવી ગયો હે. હાય કર, હાય કર લ્યા. એ કહેતા જાય શું કરાવે હાઈ ને બધું મારા જોડે. તો ચલો ભાઈ મસ્ત બધું બનાવી દઈએ અને મેગી બનાવતા બનાવતા તમને મળીએ. તો ફાઇનલી મિત્રો અમારી ચા થઈ ગઈ રેડી. બધા કટોરામાં બધાને આપી દીધી અને ગાયનું નાનું બચ્ચું આવ્યું પણ એના લાયક કોઈ નહીં. ચા આપણે ચાખી લઈએ. એક નંબર ભાઈ, એક નંબર બની હે. રિયલમાં એક નંબર બની હે. પણ હકીકતના અંદર લોકેશનના ભાડે અમે ત્યાં આરે ભજીયા લેતા હતા. અમારા ભરતભાઈના ભજીયા ભાયાના એટલે 100 રૂપિયા લેતા એની જગ્યાએ 50 રૂપિયા લેવરાય. અને અમે ઓયા એટલે ભજીયા ભાવા મળ્યા. ભૂખેલા જઈએ ને જગ્યાના લોકેશનના કારણે વધારે ભાવા મળ્યા. તો ચલો હેડો ભાઈ પી લો ને ઠરી રહ્યા. ભરતભાઈ પી લો. આવરા ભોય આવરા હોય. ચા લાવી હે ટોસે. ઓકે તો ચલો ચા ટોસ ખાઈ લઈએ અને પછી શું આગળ પ્રોસેસ કરીએ બતાવીએ. ચા બીજી પી લીધી અને હવે દેખો અમારા ભરતભાઈ વાસણ કરવા બેસી જાય નદીના પોણીના અંદર. શું જુએ ભરતા તારે? હવે હોય ચાલે, કૂચડો જ છે. વગી અંદર સાફ કરી દે પોણીથી બરાબરનું. એવું હે તો શું કરે? ઓને દેવતા જ નહીં હળકતો, ઓખોના અંદર ધૂણો પહેરી ગયો. બાકી હવે અમારી મેગી બી બનવાની તૈયારી છે. દેખો મેગી બીજું નાખી દીધી મોય. બતાવો. હા બળ્યો લ્યા, ગરમ હશે. હાય ગલમે હાય. પેલે કહેવત નહીં કે ધુમાડો જેના સામે જાય કો કે હાહુ પ્રેમ કરતી, એવું બધું ખબર ડાયલોગ હે. હા દેખો અમારે મેગી નોખી દીધી. બરાબરની અંદર કરી દેવી હતી કે બહાર થોડી રહે? એ તો ગળી જાય. જો પાણી ના બાળવું હોય તો ઉપર પાણી રેડ દો, અંદર પાણી નહીં બાળો. એવું હે? શું કે કૂચડો લાયો? જો ભરતભાઈ દેશી કૂચડો લાયો હે ગાવા માટે. અમારા ઘરની વહુ છે. આ દેખો આ કૂચડો લાયો હવે ગઈ કૂચડે સાફ કરી દેજે કમ્પ્લીટ. તમારે હાવ ઠપકો ના હાલે, બરોબર ને? તો ચલો ભાઈ મેગી બનાવીએ. ચા પીવાની તો મજા આવી. ચા તો પીતે પીતે એક વાર તો ઓને ઢોળીએ નો હશી બોલતી. આ ચટાઈ ઉપર દેખો ચા એક તો થોડી બની ને એમાં પાછી ઢોળી નો હશી. આ ચટાઈ ઉપર બિસ્કિટ પડ્યા મસ્ત. ગાયો ચરી 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હોય. હાલ સાયલેન્ટ તો પક્ષીઓનો અવાજ આવે. હા તો શું ચાલુ વિડીયો તો ચાલુ રીલ બનાવીએ. ચલો તમારા ભાભીને રીલ બનાવી દઈએ અને રીલ ઓની જોઈ હોય તો ઓનું ઇન્સ્ટાગ્રામ પેજ 807 ઉપર આવી જશે તો જોઈ લે. ઓકે ચલો ચો જાઓ. આટલા મસ્ત બનાવી દે. આવું પેલે હેડતી જા. તો ફાઇનલી મિત્રો અમારી મેગી બની ગઈ છે. ના ભાઈ કમ્પ્લીટ જ બની, વધારે ગળી નહીં હો. મસ્ત જ બની, કમ્પ્લીટ બની 0-0. ફોટા પાડવામાં થોડું પાણી બળી ગયું. બાકી મને તો દેખાવામાં તો રેડી જ લાગે ખાલી. દેખો તો ચલો મેગી બની ગઈ. મેગી ખાઈને તમને બતાવો. એક મસ્ત થંબનેલ માટે ફોટો પાડી દઉં. ચલો ડીશો મેં ડિસ્પોઝેબલ લાવી દીધી છે. ચમચી નહીં લાવી. ચમચી માટે જુગાડ કરવો પડશે કોક. ચમચી માટે દેશી જુગાડ ભરતભાઈ. પત્તું લઈ લે મસ્ત. પત્તું નહીં ડોકલા. હા જો લાવી દીધો પેલા ડોકલો હે. ઓને ચમચી ઓધી દીધી. ઓને ચોથી લઈ લેતી એક લઈ એક પડી હતી તો મસ્ત ચમચી ઓધી દઈએ. ચમચી બનાવી દઈએ લકડાની. પછી આપણે મેગી ખાઈએ. હવે વિડીયોમાં ઠંડી ના થઈ જાય. બેસી જો ભાઈ ફટાફટ. દેખો મસ્ત 6 જણા 6 ડીશો ભર દે. ભાઈ ચેટલી મસ્ત મેગી બની હે. દેખાવમાં જેટલી જોરદાર લાગે મિત્રો ખાલી કોમેન્ટ કરજો કેવી લાગે મેગી. મજબૂત લાગે ને ખરેખર મસ્ત લાગે. ઘરથી સારી બની એવું લાગે મને. હા તો ચલો આપણે ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો મેગી આપણે ખાઈ લીધી અને મેગી વિડીયોમાં થોડી ઠંડી થઈ ગઈ પણ મજા આવી ખાવાની તો. અને ભરતભાઈ દેખો વાસણ મોજવા બેસી ગયા છે મેગીના. ભરતભાઈ તમે આ બધું વાહણ કરવાનું તમે કોમ કાઢી દીધું કોન્ટ્રાક્ટ? હા ભરતભાઈ લઈને આવ્યા વાહણ. ખબર હે કે હું નહીં કરું તો આવા ઘેર જાય તો બીજી વાર મળે નહીં ને. બીજી વાર ઘરમાં ના પહેવા. પોણી મળી ગયું એટલો ફાયદો થઈ ગયો. બીજી જગ્યાઓ તો સેટિંગ ના થાય. હા પોણી મળી ગયું એટલે સારું થયું. શું કેવું? હા ધોવા માટે
તો દેખો હવે બધો આપણો માલ સામાન બધો કચરો બચરો બધો લઈ લે હો અને હવે ભજીયા થોડા પડ્યા રહ્યા શું કે આંદા મેડમ અમારું હોય રિહાઈ જાય બોલો ખાલી એક રીલ અપલોડ કરવા નહીં આલી કે એટલે બીજું હા કારણ એ તો હું કરી દે પડી ગયો બ્લોગ એડિટ આયો હાથમાં તો બધું લખું શું કહી દેજે કારણ કહી દે તો તારે શું કે બોલ હા ચલો ભાઈ વાહન બીજું બધું ઘસી દઈએ બધું પેક બેક કરી લઈએ ઓયથી હવે પ્લાનિંગ એવો હે કે ઓયથી હવે 5-7 કિલોમીટર અંબાજી રહ્યું તો ભાઈ આપણે અંબાજીથી રાઉન્ડ મારીને જ ઘરે જઈએ બારોબાર બરાબર પ્રભાતભાઈ ઓકે મેડમ તમે નહીં બોલો ઇગ્નોર હા નહીં ઓકે હવે કઈ વાત આપણે નેક્સ્ટ ટાઈમ હવે આપણે બધા એકલાને ટ્રીપ મારવાની તો ચલો ભાઈ બધું પેકિંગ કરીને ભાઈ આપણે ઓયથી ડાયરેક્ટ નીકળી જઈએ પેલા બધા નીચે હી અને અમે દેખો ઉપર ચડીને આવ્યા હા હું રાહુલ 2 જણા અને ખાલી દેખો પેલા ઝાડ બધા કેવા મસ્ત લાગી લાઇટિંગ લાગી નાખો ભાઈ જે વ્યૂ આવે ને મિત્રો મજબૂત વ્યૂ આવે મજબૂત પૈસા વસૂલ થઈ ગયું આ ટ્રીપમાં મજા આવી ગઈ ને મેં એવું વિચારીએ કે ચોમાસામાં તો હોય 100% હોય આવશું ખાલી આ પહાડ ઉપર બેસું ને તો બી પૈસા વસૂલ કેવું લાગે ખાલી મજબૂત દેખો ખાલી તમે ઇમેજિન કરો ચોમાસામાં કેવું હોય નીચે બી કેવું નારિયેળો કેટલી મસ્ત લાગી દેખો ખાલી કેટલું જોરદાર લાગે નેચર ખાલી દેખો પેલા બધા તેઓ સાફ કરી બધું દેખો ખાલી પેલા ફોટો પાડી અને નારિયેળો જેટલી મસ્ત લાગી એક નંબર લોકેશન હે બનાસકાંઠાવાળા હોય ના એલા હોય તો એકવાર જરૂર વિઝિટ કરજો હવે અમે નીચે જશું શ્વાસ ચડી ગયો વથી ચડતે હા તો હવે અમે વરથી નીકળશું પહેલાં આખું વરથી જેવા અમે બાઇક લઈને ઉતર્યા ને નીચે એવા ફરીથી બાઇક ઉપર ચડાવવું કાઢવું પડી જાય કેમ કે સ્લીપરી રસ્તો એના માટે તો ચલો હવે નીચે જઈએ તો ફાઇનલી ભાઈ બધું પતાવીને પેલી આ જગ્યાએ બેઠા હતા એથી આપણે આવી ગયા આપણા બાઇકો પાસે અને હવે નીકળીએ પ્રભાતભાઈનું એવું કેવું કે આ ફળી છે શું કહેવાનું થાય તારું હારો કે એનું સુગંધ લઈને બતાવો તો તમને ખબર પડે આ ફળી છે કે શેની હે એવું હે આ છે કે શેની ફળી આવે લોબી આ દોડિયા રંબા લઈ લો શું એટલે કોઈ નુકસાન થયું ને થોડી આવે થોડું લીલી હતું જોરદાર શું થાય ઓમ તમર ચડી જોયું તમે પેલો પ્રેન્ક કરે તો એ રીતે લસણિયા પ્રેન્ક જેવું એવું હે હાલ તો આ દેખો છે મસ્ત ફળીઓ સીધી આવી હા લ્યો તો ચલો ભાઈ ઓયથી હવે આખું ઓયથી ઉતરવા માટે દેખો આમ થોડા ઘણું એડવેન્ચર જ છે ઓયથી સીધું તો ઓથી ઉતારવું ચોથી ઉતારવું ઓયથી થોડું રિસ્ક રહે પણ આપણે પહેલેથી આવ્યા ભોખરા ઉપરથી આ જગ્યાથી આવ્યા છીએ તો ડાયરેક્ટ ઓયથી જ આપણે આમથી ભમાઈ અને આમથી ડાયરેક્ટ નીકળીએ અને આગળ રસ્તા તમને બતાવ્યા હજુ જેવા ઉતર્યા ને ઉતરવામાં તો બાઇક રગડી જાય બાકી ચડવામાં થોડું કાઠું થઈ જાય તો ચલો ટ્રાય કરીએ જે થાય જોઈ લઈએ ચલો ભરતભાઈ તો મિત્રો ત્યાંથી નીકળીને ડાયરેક્ટ આપણે આગળ આવ્યા અને આ જગ્યાથી આગળ જઈએ ને દેખો હોમ મેં ગબ્બર હે દેખો અંબાજી માનું હોમ મેં ગબ્બર દેખાય અને ગબ્બરની ડાયરેક્ટ હોમે દેખો પહાડમાં મિત્રો હાથી હે સેમ ટુ સેમ આખે આખું સ્ટ્રક્ચર દેખો લાગે હે ને માથી જેવું જ લાગે ને અને આ જગ્યાને કહેવરાય બી હે શું કહેવાય હાથીવાળું લોકેશન બી કહેવરાય હે દેખો સેમ લે સેમ હાથીના સૂંઢ જેવું જ લાગે એટલે આપણે ઓથી ચડીને ઉપર જઈએ ને તમને એકદમ પ્રોપર નજીકથી હાથી બતાવું પહાડવાળો હાથી તમને બતાવું ઉપર જઈને બરોબર તો ચલો બાઇક તો હોય પાર્કિંગ કરી નાખ્યા લડો રાહુલભાઈ ઉપર નહીં આવું થાક લાગ્યો કે શું ભરતભાઈ થાક લાગ્યો થાચેલા છે ચલો આથી સીડીઓ ચડીને આપણે ઉપર જઈએ તમને ત્યાં ઉપર જઈને બતાવું અને પાણી પીવાની તરસ લાગી એ પણ હજી તો દુકાન વચ્ચે મળી નહીં એક મળે પણ એવા સ્પીડમાં નીકળ્યા તો ઊભા જ ના રહ્યા મિત્રો ઉપર આવી ગયા સીડી ચડીને સાસે ફૂલી ગયો ઉપર નીચેથી દેખો ને તો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ સ્ટ્રક્ચર દેખાય હાથીનું ઉપર એટલું બધું જોયું એવું ખાસ નહીં દેખાતું ઉપર શું થોડું અંદરના ભાગમાં તૂટેલું તો નહીં દેખાતું શ્વાસ ફૂલવા મળ્યો તો હજુ સીડી ચડીને આપણે ઉપર જઈએ ઉપરથી જેવું લોકેશન દેખાય તમને બતાવું હા હા પેલી કહેવાતા ને પર્વત દૂરથી રડિયામણા હા કેમ્પિંગ ટેન્ટ બેન્ટ લાઈનમાં કેમ્પિંગ કરે ના ચાલે કેમ્પિંગ તો ચાલે પણ હોય લગભગ કરવા ના દે કોઈ મારા ખ્યાલથી બાકી મસ્ત જગ્યા શું પાઉચ હા ભાઈ ઉપરથી વ્યૂ મજબૂત દેખાય મિત્રો ખાલી દેખો ભાઈ મસ્ત હાઈવે દેખાય દેખો કોઈ નદી હેડતી છે ભરતા જેવું લાગતું છે ભાઈ મજબૂત નહીં લાગતું હોય મસ્ત દેખો પહેલે અમે પોણી હે અને પેલો શીખે છે એનો રોડ આવો વ્હાઈટ કલરનો હા બગીચા ટાઈપ બનાવેલું છે ફરવા માટે એવું હે ચલો એ તો જે બનાવ્યું હોય પણ અહીંથી દેખો હોમેથી મસ્ત ગબ્બરનો મસ્ત વ્યૂ આવે તો દર્શન કરી લો અમે જઈએ અંબાજી તો જઈએ જ છીએ પણ બારોબાર નીકળી જઈએ તો દર્શન નહીં કરાય કે બાકી અહીંથી તમે કરી લો હા
બાકી હાથીનું સ્ટ્રક્ચર નેચરથી કમ્પ્લીટ લાગતું હતું ને તમને કીધું તો ખરા હા નેચરથી વધારે લાગતું હતું અમે ઓળે કીધું ઉપર આવીને તમને બતાવું પણ ઉપર આવેલું દેખાતું જ નહોતું તો ચલો હવે જઈએ આપણે નીચે દેખો મિત્રો નીચે આવેલે કમ્પ્લીટ દેખાય દેખો અહીંથી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ દેખાય નાથીનો પહાડો એવું લાગે ને કમ્પ્લીટ ઉપર કીધું અમે ઉપર જાઓ ને તો એકદમ વ્યવસ્થિત દેખાય પણ ઉપર તો એકદમ દેખાતું જ નહોતું બાકી અહીંથી જ વ્યવસ્થિત દેખાય તો ચલો હવે આપણે બાઇક લઈને પાછા જઈએ આગળ અંબાજી તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે મિત્રો ત્યાં અમે વ્લોગ શૂટ કરવાના હતા પણ મોબાઈલના અંદર ચાર્જિંગ પટી ગયું હતું એટલે મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ અમે અંબાજી ગયા હતા અંબાજી તો ઊભા નતા રે આપણે ફટાફટ અમે ત્યાંથી બહારથી દર્શન કરીને નીકળી ગયા હતા અને ઘરે આવીને આજ થઈ ગયો બીજો દિવસ કારણ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો પછી મોડા ક્લિપ લેવાની ભૂલી ગયા હતા તો મિત્રો ચલો આજનો વ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરતા જજો અને આજનો મિત્રો એડવેન્ચર કેવું લાગ્યું તમને રિયલમાં કોમેન્ટ કરજો અને હવે તમને જો વ્લોગ વધારે પસંદ હોય તો તમે કહેજો તમે કંઈક રવિવાર કાં તો અઠવાડિયામાં એકાદ દિવસ મસ્ત આવી કોઈક એડવેન્ચર વાળી જગ્યા જઈને બનાવશું હા રીલ બનાવશું અમને પણ મજા આવે અને તમને મજા આવે કેમ કે અમે રોજના ઘેર શું કહેવાય બોરિંગ થઈ જાય એટલે અમને ખુદને બી કંટાળો આવે ઓકે તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત ભારત